મિત્રો તમારે કયા કયા વિસ્તારમાંથી વરસાદ પડ્યો, પણ તમારે વરસાદ તો પડ્યો છે મિત્રો, પણ એટલો વરસાદ નહીં પડ્યો હોય. કારણ કે જો આ તમને તળિયું બતાવી છે ને, આ કોઈ જમીન કે કોઈ ખેતર કે નિસ્સવાનો કોઈ નિશાહ નથી. આ આઠે ડુંગરની માથે છે. જો મિત્રો આ શેત્રુંજી નદી બતાવી રહી છે. તો મિત્રો જોઈજો, આ શેત્રુંજી નદી બતાવી છે ને આ ડુંગર છે. અમારા ડુંગરની માથે ઉપર હાવ ડુંગરના તળિયામાં જો રેસ ફૂટી ગયા હોય, ડુંગરની ઉપર કેટલો વરસાદ પડ્યો. તમે એક વખત અનુમાન લગાવી જુઓ કે આ વરસાદ કેટલો પડ્યો હશે. કે ડુંગરની ઉપર જો વેચાણ પાણી થઈ ગયું હોય તો અદ્ભુત વિચાર કરવો જોઈએ કે આવો ચોમાસામાં વરસાદ ન પડ્યો. કારણ કે અમારે જોઈજો મિત્રો, આ ધજા બતાવી છે. આ ધજાની પાસે આ બસ ખાલી 5 થી 6 નાળાવા દૂર રેસ ફૂટી ગયા છે. તો આ ડુંગર તો મિત્રો ઘણા ખરનાએ જોયો હશે. તો વિચાર કરો મિત્રો, કેટલો વરસાદ પડ્યો છે. માણસોને નુકસાનદાયક તો છે, પણ ટોટલને વરસાદ પડ્યો હોય તો હાલો આપણી જાફરાબાદી ભેંસ્યું તમને બતાવી દો. હારો ખાસ કરીને પૂરો વિડીયો જોજો મિત્રો, ખાસ કરીને પૂરો વિડીયો જોજો. અને તમને જોરદાર નજારા આજ બતાવવાનો છે. કારણ કે આ ધજાએ આપણે જે આગળ જતું રહેવાનું છે. તો ટોટલ વિડીયોમાં તમને નજારો બતાવીશ. આ હસ્તિગીરી ડુંગર છે મિત્રો, ને એની પાછળ જે નદી બતાવી રહી છે, શેત્રુંજી નદી છે. વિચાર કરો મિત્રો, આની ઉપર જો રેસ ફૂટી ગયા હોય તો મિત્રો વિચાર કરી જુઓ કે કેટલું પાણી, વરસાદ કેવો ચોમાસામાં ન પડે એટલો વરસાદ પડ્યો છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. ચાલો આગળ તમને મારી જાફરાબાદી ભેંસ્યું બતાવું. મિત્રો આ કેટલી ઊંચાણ ઉપર મેં આવી ગયા મિત્રો. બીજું તો કાંઈ નહીં, જીવનની લહેરોમાં લહેર છે. કારણ કે આ પર્યાવરણની હારે અમે રેવીને અમને મોજા મોજ હોય છે. કારણ કે આવી મોજ તો ત્યાં હોય જ નહીં. તો તમને મોજ કરાવવાની છે. જોઈજો મિત્રો, હવે આપણી બળદ બતાવી રહ્યા છે. આપણે બળદ રાખવી છે, એક ગાય માતા રાખવી છે મિત્રો. અને આપણી જાફરાબાદી બફેલો તો વિડીયોમાં દર વિડીયોની અંદર હોય જ છે. કારણ કે આપણી સ્પેશિયલ આપણે તો હું કે ભેંસ્યું સારતા હોય તો ભેંસ્યું ના હોય. ને પર્યાવરણને મિત્રો આવો તો નજારો તમે ત્યાં જોયો નહીં હોય, જોઈ જુઓ. આ હસ્તિગીરી ડુંગર છે મિત્રો. જો એની ઉપર રીસાવળ બેસી ગઈ, હજી વરસાદનું આગમન વધશે એવું લાગે છે. તો આપણે આ જાફરાબાદી બફેલોની હારે બળદ સરે છે. હાલ મિત્રો, જે સામી ધજા છે એ એટલી ગમતી હોય છે, પણ અમારે અહીંયા 52 ગજની ધજા ચડે છે. બહુ મોટી ધજા, ઠેઠ એ ધજા આ ભીતાળ છે ને, ના સુધી આવતી રહી છે. ઓડી મોટી ધજા હોય છે મિત્રો. જાફરાબાદી બફેલો થોડીક નીચે છે. હવે જો આ મિત્રો અમારે આ લીલું હોય, પણ હવે સુકાઈ ગયું છે. કારણ કે હવે તો દિવાળી જતી રહી, દેવ દિવાળી આવી ગઈ છે. તો મિત્રો નીચે પાણી બતાવે છે, એ મારા ગામનું તળાવ છે. આખું ટબોળનું ભરાઈ ગયું મિત્રો, સલકાઈ ગયું છે આખું તળાવ. બહુ વરસાદ પડ્યો, અતિશય વરસાદ પડ્યો. કેટલો વરસાદ પડ્યો એનો અનુમાન જ ન લગાવો. કારણ કે ઓછામાં ઓછો 7-8 ઇંચ મેં પડ્યો છે. જોઈ જુઓ મિત્રો, આ શેતર નદી ઓવરફ્લો થઈ ગઈ છે. અદ્ભુત વરસાદ પડ્યો છે. આવો તો ચોમાસામાં ન પડે મિત્રો. નજી આ જો અહીંથી આ પાછા વરા મૂકી દીધા છે હસ્તિગીરી ડુંગરમાં. તો મિત્રો પાછો વરસાદ વરસવાની સંભાવના ખરી. આ વિસ્તારમાં માણસોને બહુ નુકસાન થયું છે, પણ આપણા હાથમાં તો છે નહીં મિત્રો. અત્યારે ખમી ખાઈ એવા બે તે આપણા ખમી ખાઈ એવા એક માલધારી ને બીજો ખેડૂત, ત્રીજો કોઈ એવો છે જ નહીં સંસારની અંદર કે ખમી ખાઈ. ઉદ્યોગપતિ કે નોકરિયાત હોય તો એને 1 રૂપિયાને પાઈનો હસ્યા હોય. ને આપણે ખેડૂતને, હું મારા ખેતર પાસે તે કોળી પટેલનું ખેતર છે. જો અત્યારે મિત્રો અહીંથી વિડીયો નહીં આવે, જે ઓલું સામું ગુલાબી મકાન બતાવી છે ને, એ મારા ઘર જ છે પોતાનું. અને ના બિચારાકનું અત્યારે જો ખેતરમાંથી રેસ ફૂટી ગયા છે. પાણી
પાથરા પડ્યા છે મિત્રો. તો માણસોને લાખો રૂપિયાની નુકસાન છે, કારણ કે આપણે દહીં ન એકવી પણ કઈ તો એકવી મિત્રો. હજી સિંગ કાઢીથી ગઈકાલે સિંગ કાઢીને આજે બિચારાકને વરસાદ તૂટી પડ્યો, એટલે બહુ 3 દીથા વરસાદ વરસે છે પાછો. એટલે નુકસાન તો માણસોને જાજી છે, પણ હવે ખેડૂતનો દીકરો જ ખમી ખાય, બીજાની કોઈની તેવડ નથી. તો મિત્રો ખાસ કરીને આપણો નાનો અમથો બ્લોગ કેવો લાગ્યો હવે હું ભૂલી જવાનો છું, પણ એ આવતા વિડીયામાં હું બ્લોગમાં બતાવી, ધજાના દર્શન કરાવી, ધૂણાના દર્શન કરાવી મિત્રો. તો કાલ વિડીયો જોવાનું ચૂકતા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ ને સંધાય ને બાપા સીતારામ.